સવારના ઠંડા વાતાવરણની અંદર હું આવી ગઈ છું અત્યારે પૂજા ઘરની અંદર, મારા ઠાકોરજીના રૂમની અંદર. અને ચાલો, કાલે આપણે ગયા હતા ને, જોયું ને તમે, રિક્ષાની અંદર ગયા હતા ધાનુને લઈને માર્કેટની અંદર. એને ઘણી બધી ખરીદી કરી. મને એવું હતું કે ખરીદી થશે જ નહીં, પણ ઘણી બધી ખરીદી થઈ ગઈ. જો હું તમને બતાવું કે હું ઠાકોરજીની જે દુકાનમાં ગઈ હતી ને, ત્યાંથી મેં શું શું ખરીદી કરી. જોયું ને, બધા જ ઠંડા કલર છે, એને એકદમ લાઇટ કલર છે. અને મેં બધા જ મસ્ત બબ્બે જોડી એવા વસ્ત્ર લીધા છે ઠાકોરજી માટે થઈને. એને ગોપાલ અને શ્યામના બંનેના વ્યવસ્થિત અને સરખા વસ્ત્ર લીધા છે, વાઘા લીધા છે. આ છે નેવરા, એને જે આપણે જારીજી ઉપર ઢાંકીએ ને જે કપડું, એને નેવરા કહેવાય. તો આ વખતે સફેદ લીધા છે એને, કારણ કે સફેદ છે એટલે ઠંડક વધારે થાય, એટલા માટે તેને સફેદ લીધા. લાલ છે એકદમ ડાર્ક કલર કહેવાય, એટલા માટે થઈને સફેદ લીધા. અને જુઓ, આ માટીની જારીજી છે, કેટલી સુંદર છે ને. અને એનું કામ તો, એને ચિત્રકામ તો એટલું સુંદર હતું ને, જોઈને જ ગમી જાય એવું હતું. એક મેં મારા મોટા બેન માટે લીધી છે, એના ઠાકોરજી માટે, અને બે મારા ઠાકોરજી માટે, એને શ્યામ અને ગોપાલ માટે લીધી છે. અને આ આભૂષણ તો એટલા સુંદર સુંદર હતા ને. અત્યારે ઉનાળો છે ને, એટલે મોતીના આભૂષણ હોય ને. જો હાર છે, અને આ ઉનાળામાં આ હારનો જ ઉપયોગ કરવાનો છે, બીજા કોઈ હારનો ઉપયોગ નથી કરવાનો. ચાલો, બહુ મસ્ત શણગાર આવી ગયો છે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો, હું અને ધાનુ બંને મજામાં છીએ. ચાલો, હું અને ધાનુ સેવા કરીએ છીએ. અત્યારે વાગી ગયા છે 9 અને ધાનુબેન વેલા ઉઠી ગયા છે. આમ જુઓ, ધાનુ કોને નાઈ નાઈ કરાવો છો? ધાનુ છે ને ગણેશાને જો નાઈ નાઈ કરાવે છે. ધાનુ ગણેશાને નાઈ નાઈ કરાવે છે. અને ચાલો, ફાઇનલી આજ ઘણા દિવસે આપણે પૂજા ઘરની અંદર મળ્યા છીએ. તો પૂજા ઘરની અંદર આજે મેં તો સૌથી પહેલાં તો આખું મંદિર સાફ કરી નાખ્યું, કારણ કે કેટલા દિવસથી છે ને ક્યાંય ગમતું નહોતું, મજા નહોતી, તબિયતમાં ઘણી બધી હલચલ હતી. એટલે એમ થયું કે મંદિર સાફ હોય ને તો ઘર આખું સાફ હોય ને એવું લાગે. ઘણા દિવસથી સેવા થતી હતી, પણ હડપ ઉડપ સેવા કરી નાખતા હતા. સાફ સફાઈ કાંઈ એટલી બધી થાય નહીં, આટલું બધું ડીપલી સાફ ન થાય. તો આજે મસ્ત એવું મંદિર સાફ કર્યું, હું બતાવતી જાઉં તમને. તો ઠાકોરજીની સેવા પણ થઈ ગઈ છે મસ્ત એવી. અને હમણાં ઉનાળો છે ને, એટલે માથે મુગટ હું એકદમ હળવા ધરાવું છું. ધાનુબેન પણ સાથે સાથે જો વાતો કરે છે. જો મોતીના શણગાર છે. માર્કેટમાં રમકડા લેવા જવું છે. કોના માટે રમકડા લેવા છે? મોર પડી ગયો, એ ગયો. અરે, ધાનુ ડાઈ થઈ ગઈ છે હમણાંથી. ચાલો, જો મેં સેવા કરી લીધી છે મસ્ત એવી. પહેલાં હું તમને સેવા બતાવી દઉં. કેટલું મસ્ત ગુલાબનું ફૂલ છે. સેવા ઠાકોરજીની ખૂબ સરસ મજાની થઈ ગઈ છે. એને તમને નવું દેખાય છે ને. લગભગ અત્યારે તમે નિરખીને જોશો ને તો તમને બધું જ વ્યવસ્થિત દેખાશે. આ બધું બદલાઈ ગયું છે. પાછળના તકિયા પીલો બદલાઈ ગયા છે, વીંછણા બદલાઈ ગયા છે, અને આ બદલાઈ ગયું છે. અંદરનું જે આ કવર છે એ બદલાઈ ગયું છે, અને હાર પણ બદલાઈ ગયો છે. જે ગાદીમાળા કહેવાય, એ ગાદીમાળા પણ બદલાઈ ગઈ, ગુંજામાળા પણ બદલાઈ ગઈ છે. અને અહીંયા આગળ માટીની જારીજી આવી ગઈ છે, સફેદ કપડું આવી ગયું છે. જે લાલ કપડું હોય કાયમ માટે, એના બદલે સફેદ કપડું આવી ગયું છે. જો આ જારીજી છે, એને જારીજી છે. જો માટીની જારીજી છે. આ ઘણા સમય પહેલાં કરી નાખવાનું હોય, પણ ટાઈમનો અભાવ અને લગ્ન હતા માથે, એટલે કાંઈ એટલું બધું થયું નહીં. તો કાલે માર્કેટમાં ગઈ હતી તો બધું જ લઈ આવી. તો જો એ બધો જ ફેરફાર કરી લીધો છે. આ બધું જ બદલી નાખ્યું એને. ઠાકોરજીની ગાદી, ઓછાડ, ઓશિકાના કવર, પછી શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજીનું વસ્ત્ર પણ બદલાવી લીધું છે. આ નીચેનું છે એ પણ સરસ મજાનું બદલાવી લીધું છે. બધું જ સરસ મંદિરનું કામ એકદમ મસ્ત થઈ ગયું છે. જુઓ, જે વધારાના કપડાં છે એ કાઢી નાખ્યા છે, અને એને આજે ધોઈ કાઢવી ને એને પણ સ્વચ્છ કરીને મૂકી દેશું. ચાલો, જુઓ ઠાકોરજી કેવા સુંદર લાગે છે, દેખાય છે? કેટલા સુંદર લાગે છે. જુઓ, આખિરકાર સેવા મસ્ત એવી થઈ ગઈ છે.
ચાલો આપણે આગળ મળતા જઈએ. દોસરીના છે એમના છે કેવા મસ્ત લાગે છે. ચાલો આગળ મળતા જઈએ. તાનું ગણેશાને નાઈ નહીં કરાવ્યું છે. નાઈ નહીં કરાવું, હું કરું તે. ચાલો ઠાકોરજીની સેવા થઈ ગઈ, સરસ મજાની ક્યારની થઈ ગઈ. અને હું આવી ગઈ ત્યારે ફળિયામાં બહાર. રહેવાતું નથી, એટલી ગરમી છે, ધોકાર તડકા છે. એવું લાગે કે બહાર જે લોકો રહેતા હશે, જે ઝૂંપડામાં રહેતા હશે, જે નળિયાવાળા પતરાવાળા મકાન હશે, એ લોકોની હાલત શું હશે અત્યારે. અને કાળ ઝાળ ગરમી છે. આજે વાદળનો માહોલ છે, વાદળ છે પણ તોય ગરમી તો એટલી જ છે. ના કરે ધાનુબેન તે જો આમ જો સવારનું અંડરવિયર પહેર્યું છે. અને તાના ગરમી કેવી થઈ છે દીકુ? ધાનુભાઈ ધાનુબેન છે ને એ ફુગાવાળા ભાઈની રાહ જોવે છે. ફુગાવાળા ભાઈ આવીને હમણાં ધાનુ માટે રમકડા લઈ આવશે ને ધાનુ? હા, નાનું બેબીને લેવું હતું ને એટલે ફુગાવાળા ભાઈ ત્યાં આગળ રોકાવાનું છે. હમણાં જ આવવાના છે. ઓકે, આવવાના છે તો તાર લેવાના છે ફુગા? રમકડા ને રમકિયા છે. તો ચાલો થોડુંક ઝાડવાનું કામ છે. ઝાડ ફૂલ છોડ હમણાંથી કરમાઈ ગયા છે. કેટલું ધ્યાન રાખીએ ને એમ કરમાઈ જાય છે. જોઈએ છે ને કે માણસ તે અત્યારે કેટલું ધ્યાન રાખવા છતાં કાળ ઝાળની ગરમીમાં કરમાઈ જાય છે. ગમે એટલા સ્વસ્થ હોય ને, જો પાણી પીવાનું ઓછું રાખ્યું હોય કે વધારે કામ થઈ ગયું હોય, શરીરનું ડિહાઇડ્રેશન વધી જાય છે. તો અત્યારે ખૂબ એટલે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. સતત 2-3 વખત દિવસની અંદર લીંબુ પાણી તો પીધા જ રાખવું પડે. હું એમ જ કરું છું. લીંબુ પાણી લીંબુ પાણીની અંદર પણ હું ખાલી ને ખાલી લીંબુ જ નાખું ઠંડા પાણીની અંદર. અને અંદર સેજ ચમચતું સંચળ, બાકી ખાંડ કે એવું કાંઈ જ નહીં. અને જો ગુજરાતીમાં એને બરો મૂતરી ગયો કહેવાય. આ બધું છે ને કચડી ગયું છે. એટલે શરીરની અંદર આમ નબળાઈ કે કળતર રહેતું હોય ને એની હિસાબે એવું બધું થાય. ચાલો, કાળ ઝાળ ગરમી છે, ક્યાંય ગમતું નથી, ક્યાંય રહેવું ગમતું નથી, ક્યાંય જવું નથી ગમતું, ઘરની બહાર નીકળવું ગમતું નથી. એવો માહોલ છે અત્યારે. તમે પણ બધા તમારું ધ્યાન રાખજો, ખૂબ જ ધ્યાન રાખજો. પાણી પીધા રાખજો, લીંબુ શરબત વધારે પીજો. ગમે તે જ્યુસ મળે કે ન મળે, લીંબુ શરબત હંમેશા પીવાનું, વરિયાળીનું શરબત પીવાનું. એને એ બધા જ્યુસ ગરમીના છે અને લીંબુ શરબત તો કાયમ એને જ્યારે પીવો ત્યારે નવું ને નવું. અને કોઈ પણ જ્યુસ ન મળે, લીંબુ શરબત તો હંમેશા મળવાનું જ છે. દેશે રમકડા? પાર્ટી પણ દેશે? ઓહો, બધા રમકડા દેશે. બધાને કહી દે હમણાં રમકડા વાળા ભાઈ આવશે. કીધું ચાલો, ધાનુબેનના ફુગાવાળા ભાઈ હમણાં આવશે. ધાનુબેને ફોન કરી દીધો છે આમ કરીને. ચાલો, ગરમી છે, થોડુંક ઝાડવાનું વધારે પડતું ધ્યાન રાખીએ છીએ, પણ ઝાડવા તોય તે ફૂલ છોડ તોય તે કરમાઈ જ જાય છે. અને ગમે એટલું ધ્યાન રાખીએ ને તો પણ હમણાંથી ફૂલ તો નથી જ આવતા. પણ જોઈએ હવે માવજત ઘણી બધી કરીએ. મેં હમણાં થોડાક દિવસ પહેલાં ખાતર પણ નાખ્યું, છાણિયું ખાતર બનાવી અને પાણીમાં ઘોળીને એને પણ પાયું. હળદર પણ છાંટી, ઘણું બધું એવું કર્યું. પણ એને ગરમી લાગે છે, જેમ આપણને ગરમી લાગે એમ એને ગરમી લાગે છે. અને આ જે ઝાડ છે ને, દેખાડો, આ બધા ફૂલ છોડ છે ને, જે એ બધા તડકામાં જ રહે છે. એટલે એના ઉપર બહુ અસર પડી છે. 10 ગુલાબ છે, ખાલી ને ખાલી ગુલાબ જ એ બાજુ રાખ્યા છે, પણ એ બધા ગુલાબ ઉપર ખૂબ જ ભયંકર તડકો પડે છે. એટલે હવે જોવાનું છે કે એનું શું કરીએ. કારણ કે એટલા સરસ મજાના તાજા મજા હતા ને, હજી હમણાં મેરેજ સુધી
પણ હમણાં હવે એનું હાલત હાવ બગડી ગઈ છે. ફૂલ આવે છે, અમુક ફૂલ આવે છે, તમને અહીંથી કદાચ દેખાય કે નહીં. જો પિંક છે, અહીંયા આગળ વ્હાઈટ છે, અને અહીંયા આગળ જો પિંક છે, અહીંયા આગળ વ્હાઈટ છે, અહીંયા યલો છે, એને અહીંયા આગળ ટીની ગુલાબ જે છે ને એ પણ આવ્યા હતા, પણ એ બધા કરમાઈ ગયા, કળીઓ કરમાઈ ગઈ. ચાલો હું તમને નજીક જઈને બતાવું. જોઈ આ કળીઓ કરમાઈ ગઈ, હા કરમાઈ ગઈ. જો કેટલી છે, 15-20 કળીઓ છે પણ કરમાઈ ગઈ. આમાં જો એને આ ફૂલ આવ્યા હતા પિંક કલરના, લાઇટ પિંક કલરના ગુલાબ છે. જો કળીઓ એમને એમ જ કરમાઈ ગઈ, દેખાય છે એને. જો આ કળી છે, પછી કરમાણી પણ તૈયારી મૂર્તિ. એક ગુલાબ આવ્યું છે, અને હારે હારે ઘણા બધા ગુલાબ હતા, એ બધા કરમાઈ ગયા. મેં રાતે કાઢી નાખ્યા બધા. અને જો આની સાથે પણ હે ને આ જો કેવડા ઝીણા ગુલાબ આવે છે, અને નહીં તો આવે સરસ આવે. આમાં પણ 15-20 ગુલાબ એકી સાથે આવે, પણ અત્યારે બધા જ શાંતિમાં છે ને. જો આમાં એકી સાથે જો દેખાય છે કેટલી બધી કળીઓ છે, અને આ બધી કળી છે, આ કળી છે, આ બધી કળી છે. હવે આને કાંઈ થાય નહીં તો વાંધો નહીં આવે. અહીંયા આગળ પણ કળી છે, જો દેખાય છે, આ કળી છે, આ પિંક ગુલાબ છે, આમાં પણ કળીઓ છે. કળીઓ આવે છે પણ ટકતા નથી ગુલાબ. જો હા આછા બધા એને દાંડી થઈ ગઈ, આ બધા ખરી ગયા બધા પાન ને બધું. અહીંયા પણ જો કૂંપળો ખીલે છે પણ કાંઈ થતું નથી. આ ગુલાબ પણ જો આ પણ વેલીઓ ગુલાબ થઈ ગયો છે, એમાં પણ કળીઓ આવે છે. પણ જો હું તમને દેખાડું ગુલાબની હાલત. અહીંયા ગુલાબ આવ્યું હતું, અહીંયા ગુલાબ આવ્યું હતું, આ જો ખરી ગયું. આ કળી આવે છે, એવું નથી આવતું, આવે છે પણ એ ટકતા નથી. કળીઓ છે પણ ટકતા નથી. આ હાલત છે અત્યારે. જો આ કોયલ વેલની આમ જુઓ, આ કોયલ ફૂલ આવ્યા જુઓ, દેખાય તમને એવી હાલત છે એની. આવે છે એવું નથી આવતા, પણ એમાં કાંઈ કસ ન હોય ને એવું થઈ ગયું છે અત્યારે. આ બાજુના ઝાડ જે છે ને, જુઓ પાન કેવા થઈ ગયા છે. જોયું પાન, જો કેટલું ધ્યાન રાખીએ આનું, કેટલું ધ્યાન રાખીએ તો પણ આવું થઈ જાય. આમાં મેલી બગ્સ પહેરી ગઈ છે જો ને, વ્હાઈટ કલરના આવું છે. તુલસીમાંની હાલત જુઓ, હમણાં માંજરી નથી નીકળી, આજે એ પણ કાઢી નાખું હમણાં થોડીક વારમાં. અને આખા એ સુકાઈ ગયા. કેવા હતા પહેલાં ખબર છે ને તમને તો, હે ને. અને આ પારિજાતનું ઝાડ છે, પારિજાત પણ એકદમ સુકાવા લાગી. અને આ રીંગણી જુઓ, રીંગણીમાં કેટલા બધા રીંગણા આવ્યા હતા એક વખત ને, અત્યારે આખી એ થઈ ગઈ ઠેકાણે. આમાં નવા ફૂલ આવ્યા છે, હવે થોડા ફૂલ આવે છે, એવું નથી આવતા, ફૂલ આવે છે, હે ને ફૂલ આવે છે. પણ આખી પાંદડા બધા કોરા થઈ ગયા. કેટલું ધ્યાન રાખીએ છતાં પણ જુઓ પાંદડા ખૂબ જ આમાં ફળી ગયા છે. આ બધું જ કાઢવાનું છે, સાફ સફાઈ કરવાની છે આજે. બધું કાઢી નાખીએ બધું. આ રાખવું એટલા માટે કે આપણે પાણી નાખીએ ને તો સુકાય નહીં, હે ને, પાણી સુકાઈ ન જાય એટલા માટે પાંદડા આમાં ને આમાં જ રાખી મૂકીએ, હે ને. આજે સાફ કરી નાખીશ. જો આ પાંદડા બધા એમાં જ રાખું કે સુકાય નહીં, પાણી હોય ને એ સુકાય નહીં, છે ને. પાંદડા કાઢી નાખીએ ને તો સીધો તડકો અથવા સીધું વાતાવરણ એના ઉપર પડે, અને પાંદડા હોય ને તો એટલી રાહત રહી છે. અહીંયા આગળ પણ એમ જ રાખું છું અને પાંદડાને રહેવા દઉં છું. આ છે ધનવેલ પણ ઘણી બધી મોટી થઈ ગઈ હતી. જો ક્યાં વીંટળાઈ ગઈ છે. પણ ધનવેલ આમ પીળા પાન થઈ ગયા, જેવા જોઈએ ને એવા પાન પેલા કેવા હતા એકદમ ચમકતા, એ આ બાજુના ઝાડવામાં. આ છે ટગર,
ટગરમાં પહેલાં કેટલા ફૂલ આવતા તમને ખબર છે ને, વ્હાઈટ કલરના. એ બધા ફૂલ અત્યારે આવતા બંધ થઈ ગયા છે. આવે પણ ઝીણા ઝીણા એકદમ. આ પીળા ફૂલનું ઝાડ છે, વાસંતીનું ઝાડ, અને એમાં પણ ફૂલ આવે પણ એવા હરખા નહીં એમ, એવું થઈ ગયું છે અત્યારે. જો કરમાઈ જાય, આવે ખરા અને કરમાઈ જાય બધા એમ છે ને, આવી હાલત થઈ ગઈ છે. ઘણું બધું કામ કરવાનું મન થાય એવું છે અને કરવું જ પડે એવું છે. ઝાડવા બિચારા ટળી જાય છે એવું નજરની સામે દેખાય છે કે માવજત કરીએ ને તો ઉજરી જાય એમ છે, પણ શક્તિ નથી, બિલકુલ શક્તિ નથી. પણ આજે ગમે તે થાય, આજે કરીને રહેવું જ છે. ચાલો ત્યારે જો કરી શકું છે કે નહીં તમે આગળ બતાવો. ચાલો ત્યારે આવે જાઓ બધા જમવાનું તૈયાર છે. કેરી છે, રોટલો છે, ગુવારનું શાક છે અને ઠંડી એવી કાકડી છે, ઠંડી મસ્ત મજાની છાશ છે. આજે દિશાબેને રસોઈ બનાવી છે, રસોઈ કરી છે ગુવારનું શાક, બાજરીનો રોટલો અને રોટલી અને સલાડ સાથે કેરી. ચાલો બધા જમવા. ચાલો જમી કારવી ફ્રી થઈ અને મારું કામ અધૂરું હતું જે કાલે આપણે હળદર અને મીઠામાં પલાળી હતી ને કેરી, યાદ તો છે ને, એ અથાણું અત્યારે પૂરું કરવાનું છે. ચાલો સરસ મજાનું પાણી થઈ ગયું છે હળદર મીઠાનું અને કેરી પણ મસ્ત એવી પલળી ગઈ છે. જુઓ કેટલી સુંદર લાગે છે. એક એક કેરીની અંદર, એક કેરીના બટકાની અંદર હળદર અને મીઠું ચડી ગયું છે. ચાલો થોડીક વાર નીતરશે, થોડીક વાર નીતરવા દઈએ આપણે. ત્યાં સુધીમાં આપણે ધાનુબેનને જમાડી લઈએ. ચાલો. ધાનુબેન જમવામાં એટલા નખરા કરે ને એટલા નખરા કરે ને એને સ્પેશિયલ જમવા બેસાડવી પડે. એને અમારા બધાની સાથે હજી જમવા બેસતી નથી, કારણ કે ત્યારે જો જમવા બેસે ને તો એ નાટક જ કરે, વ્યવસ્થિત જમે જ નહીં. એના માટે થઈને સ્પેશિયલ ટીવી ચાલુ રાખવું પડે અથવા તો મોબાઈલ ચાલુ રાખવો પડે અને એની સાથે વાતો કરતાં કરતાં એને ગમે ને એવી વાતો કરતાં કરતાં આપણે એને જમાડવી પડે. ભાઈ ખૂબ જ લાડ કોડથી એને જમાડીએ ને તો બેન જમે, એવું છે ધ્યાનુબેનનું તો અત્યારે. અને ગરમી પણ ખતરનાક છે એટલે ખૂબ બાળકોને તો અત્યારે સાચવવાની જરૂર છે ભાઈ. ચાલો ત્યારે ધાનુબેન અત્યારે સૂઈ ગયા છે. ધાનુ જમે ને એટલે એને ઘેન જ ચડી જાય અને જમી લીધું ને ત્યાર પછી દિશા એને નવડાવી દીધી અને નવડાવી કાઢવી અને એને હવે અત્યારે સુવડાવી દીધી છે. અને અમુક એવા કામ હોય ને કે ધાનુબેન સૂતા હોય ને ત્યારે જ થાય, તો ધાનુબેન અત્યારે સૂતા છે આરામથી. અને ચાલો જેટલી કેરી હતી ને બધી જ કેરીને મેં સીધી એને ચત્તી સૂકવી દીધી, બધી જ કેરીને વ્યવસ્થિત સૂકવી દીધી. જો કે પંખાની નીચે ન સૂકવાય એ મને પછી ખબર પડી કે પંખાની નીચે ન સૂકવાય, પણ તો પણ એટલી સરસ મજાની સુકાઈ ગઈ હતી. અને બપોર પછી એને થોડીક વાર પછી માના 2 કલાક રહી અને હવે આપણે ભેળવવાના છીએ સંભારમાં. ચાલો આ સંભાર છે, એસકેનો સંભાર હું વાપરવાની છું. કાલ માર્કેટમાં ગઈ હતી, તમને બતાવ્યું હતું મેં કે મેં સંભાર લીધો છે આજ વખતે, તૈયાર સંભાર લીધો છે. એસકે ખૂબ જ સારામાં સારી કંપની છે, કોઈ એડવર્ટાઇઝ નથી પણ અમે વાપરીએ છીએ અને અમને ગમે છે એટલા માટે થઈને તમને કહીએ છીએ. અને ખાસ તારીખ જોઈ લેવાની આપણે, હે ને, જે પાછળ તારીખ લખેલી હોય એ વ્યવસ્થિત તારીખ હોય એ જ આપણે પેકેટ લેવાના. ચાલો આ આચાર મસાલો છે, તૈયાર રેડીમેડ મસાલો છે, આમાં કાંઈ વધારે ઉમેરવું પડે એવું છે નહીં. છતાં પણ મેં એમની અંદર 1 ચમચો ચટણી અને 1 ચમચો નમક એને એ 2 વધારે નાખ્યું છે, કારણ કે કલર માટે થઈને. અને સહેજ ચડિયાતો મસાલો હોય ને તો વધારે સારું લાગે. જોકે આ મસાલો એવો છે કે એની અંદર કોઈ મસાલા વધારાની કાંઈ જરૂર જ નથી, છતાં પણ મેં 2 ચમચા, 1 ચમચો નહીં 2 ચમચા જેટલી ચટણી નાખી દીધી અને એકાદથી 1.5 ચમચો જેટલું મરચું નાખી દીધું અને તેલ જોઈતા પૂરતું નાખી દીધું છે. એકદમ મિક્સ કરી લેવાનો છે સંભારને મસ્ત તેલની અંદર એકદમ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે કેરીના બટકા છે એમાં ઉમેરવાના છે. મેં દિશાને કીધું તું દિશા થોડીક વાર માટે થઈને મને મદદ કરવા માટે આવી જજે, કારણ કે આમાં 2 વ્યક્તિ હોય ને તો વધારે મજા આવે. એને 2 વ્યક્તિ હોય ને તો આવા કામમાં વધારે મજા આવે અને સહેલું પણ પડે. તો ચાલો મેં સંભાર તૈયાર કરી નાખ્યો છે અને દિશાએ બધા જ કેરીના બટકા છે ને એક વાસણમાં ભેગા કરી દીધા છે. ચાલો થોડીક વારની અંદર જ આપણે આ સંભારને ભેળવી દેવાનો છે. આ સંભાર એટલો સ્વાદિષ્ટ બન્યો છે ને કે ન પૂછો વાત ભાઈ.
આ વ્લોગ છે શનિવાર અને 24 તારીખનો. તો આ 2 દિવસ પછી હું તમને બતાવું છું. તો 2 દિવસની અંદર તો આ કેરીનો જે સાંભાર છે કેરીમાં એટલો સરસ મજાનો ભળી ગયો છે ને, ચાખ્યો ને છોકરાઓએ તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યો. એને છોકરાઓ જ્યારે હોય ત્યારે જોકે એમ જ કહેતા હોય કે મમ્મી આ વખતનું અથાણું તો બહુ સરસ મજાનું બન્યું, આ વર્ષનું અથાણું ખૂબ જ સરસ મજાનું બન્યું. દર વર્ષે જ્યારે અથાણું કરીને ત્યારે છોકરાઓ આવી જ કમેન્ટ કરતા હોય છે. ચાલો સરસ મજાનું અથાણું છે એ હમણાં કમ્પ્લીટ થઈ જશે. સાંભાર ભેળવી દઈએ આપણે, અને એક કેરીની અંદર આ બધો જ સાંભાર બેસી જાય ને એ ધ્યાન રાખવાનું છે. ખૂબ સરસ રીતે ચલાવવાનું છે એને. ચાલો સંભાર તો બધો નાખી જ દીધો છે, છતાં પણ એવું લાગ્યું કે હજી સંભાર ઓછો લાગે છે. તો ફરી વખત પાછું મેં એક પેકેટ કાઢી લીધું. 500 ગ્રામનું એક પેકેટ હતું, એ 500 ગ્રામનું એક પેકેટ કાઢી લીધું અને પાછું એમાં તેલ નાખી અને પાછું એમાં મિક્સ કરી દીધું, કારણ કે સંભાર જાજો જોઈએ. જો આ કેરી જ છે હજી ગુંદા ભેળવવાના બાકી છે. હું સાંજે જવાની છું, ગુંદા લઈ આવવાની છું, અને જે આ હળદર મીઠાવાળું પાણી છે ને આપણી પાસે કેરીનું વધેલું છે એની અંદર આજે રાત્રે એ બધા જ ગુંદાને ફોડી અને ડૂબોળી દેવાના છે, ફાડા કરી દેવાના છે અને ડૂબોળી દેવાના. જો આ અથાણું તો તૈયાર થઈ ગયું છે, અને સાંજે હમણાં હું ગામમાં જઈ માર્કેટમાં જઈ અને ગુંદા લઈ આવી અને એ પ્રોસેસ પણ હું કરી લેવાની છું ગુંદાની, કારણ કે 1 કિલો ગુંદા આપણે આ સંભારની અંદર ભેળવવાના છે. એને ગુંદા અને કેરીનું અથાણું કરવાનું છે. ચાલો આ પ્રોસેસ અત્યારે શરૂ છે. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો આખો દિવસ. તમને કેવો લાગ્યો જરૂર ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો, અને ગમ્યો હોય તો કમેન્ટ તો કરજો અને કરજો જ ભાઈ. તમારી કમેન્ટથી જ હું આગળ વધી શકું છું. અને હા, હું હમણાંથી લાઈવ આવું છું તો લાઈવમાં પણ સપોર્ટ જરૂર કરજો. હાઈપ પણ આવે છે તો હાઈપનું બટન પણ જરૂર પ્રેસ કરી દેજો. કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ સાથે મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.